હેલો ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે તમારું મારી ચેનલ દીપિકાસ કિચનમાં. અને આજે આપણે બનાવવાના છીએ લીલવાની કચોરી. એ પણ ઘઉંના લોટમાંથી બનાવીશું અને એ પણ એકદમ ખસ્તા અને એકદમ ટેસ્ટી બનશે. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરી લઈએ. તો અહીંયા એક બાઉલની અંદર મેં 1.5 વાટકી જેટલો ઘઉંનો લોટ લઈ લીધો છે. એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી જેટલો મેં અહીંયા અજમો છે એને આ રીતે 2 હાથથી મસળી અને પછી એડ કરી દઈશું. હવે કચોરી છે એ ખસ્તા બને એના માટે આપણે અહીંયા 1 મોટી ચમચી ઘી લઈ લીધું છે. હવે ઘી છે એને આપણે લોટ સાથે સરસ રીતે મિક્સ કરી અને મોણ દઈ દઈએ. અને ઘઉંના લોટની છે એટલે એકદમ હેલ્ધી તો કચોરી બનવાની જ છે. તો અહીંયા સરસ રીતે મોણ દઈ અને થોડું પાણી એડ કરતા જઈ આપણે લોટ બાંધી લઈશું. અને લોટ છે એકદમ કઠણ બાંધવાનો, એકદમ સોફ્ટ રાખવાનો છે. જે રીતે આપણે રોટલીનો લોટ બાંધીએ છીએ ને, બસ એ જ રીતના આપણે અહીંયા લોટ બાંધી લઈશું. હવે આપણો લોટ છે એ બંધાઈને રેડી થઈ ગયો છે. તો એને ઢાંકી આપણે એક બાજુ રાખી દઈએ. હવે અહીંયા સ્ટફિંગ માટે મેં અહીંયા લીલી તુવેર છે એના દાણા ફોલીને જ રાખી લીધા હતા. અને અહીંયા મેં સાથે વટાણા પણ એડ કર્યા છે. સાથે અહીંયા લીલું લસણ લઈ લીધું છે. હવે લીલું લસણ છે એને આપણે આ રીતે સાફ કરી લેવાનું છે. અને હા, એક જરૂરી સૂચના કે જો તમે મારો વિડીયો પહેલી વાર જુઓ છો, મારી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવ્યા છો, તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નવા વિડીયોના નોટિફિકેશન માટે બેલ આઇકન જરૂરથી પ્રેસ કરો. હવે લીલું લસણ પણ સાફ થઈ ગયું છે. તો આપણે અહીંયા મેં નાયલોન ગાંઠિયા આવે છે ને એ લઈ લીધા છે. તો એને આપણે આ રીતે ખાંડણીથી ખાંડી લેવાના છે. આ રીતના ખાંડવાના છે, એટલે એકદમ પાવડર પણ નથી કરવાનો, થોડા અધકચરા રાખીશું. તો એને પણ આપણે એક વાટકીની અંદર કાઢી દઈએ. તો ચણાના લોટની જગ્યાએ હું અહીંયા નાયલોન ગાંઠિયાનો યુઝ કરું છું. હવે એક મિક્સી જારની અંદર આપણે લીલી તુવેર લઈ લીધી છે બધી. અહીંયા 200 ગ્રામ જેટલી લીલી તુવેર છે, 1 વાટકી વટાણા, આદુ, મરચાં અને જે લીલું લસણ હતું ને આપણું, એ એડ કરી એની એકદમ ફાઇન એવી પેસ્ટ રેડી કરવાની છે. એકદમ ફાઇન નથી કરવાની, કરકરી રાખવાની છે. તો વચ્ચે આ રીતે પલ્સ મોડમાં કરી વચ્ચે હલાવતા જઈ અને આપણે પેસ્ટ તૈયાર કરી લઈએ. તો અહીંયા આ રીતના તમે જુઓ કે હું તમને બતાવું છું. તો આ રીતના આપણે પેસ્ટ રેડી કરી દેવાની છે. તો એકદમ પરફેક્ટલી આપણી પેસ્ટ રેડી છે. તો ચાલો હવે સ્ટફિંગ બનાવી લઈએ, વઘાર કરી લઈએ. તો એક પેનની અંદર તેલ, થોડું જીરું, હિંગ અને હળદર એડ કરી આપણે જે પેસ્ટ તૈયાર કરી હતી લીલવાની, એટલે લીલી તુવેરની અને વટાણાની, તો એ આપણે મીઠું એડ કરી લઈશું. તો અહીંયા સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરી લઈએ અને એને પણ આપણે સરસ રીતે હવે મિક્સ કરી લેવાનું છે. અને હા, ખાસ ધ્યાન રાખવું, ગેસની ફ્લેમ છે એ ધીમી રાખવી. મેં અહીંયા આ રીતના કઢાઈ લીધી છે. તમારી પાસે નોનસ્ટિક હોય તો એ બેસ્ટ જ છે. એને આપણે સતત ચલાવતા રહેવાનું છે. અને પાણી થોડું, લીલવાની તુવેર આપણે બનાવીએ છીએ એટલે વટાણા છે, લીલું લસણ છે, બધું જ લીલું શાકભાજી છે. હવે એમાંથી થોડું પાણી છે એનો ભાગ તો આપણે બાળવાનો જ છે. તો આ રીતે હલાવતા જઈશું થોડી વાર માટે. પછી એને 2 મિનિટ માટે એને ઢાંકીને રહેવા દઈશું. 2 મિનિટ બાદ આપણે જોઈ લઈએ તો આ આપણો જે મસાલો છે એ થોડો આ રીતના તૈયાર થઈ ગયો છે. તો એને પણ આપણે સતત ચલાવતા રહીશું કે થોડું પાણી છે એ ભાગ બળી જાય. હવે આમાં આપણે બધા મસાલા કરી દઈએ. તો અહીંયા આપણે જે ગાંઠિયાનો ભૂકો છે એ, તલ એડ કર્યા છે, પછી કિસમિસ અને કાજુ લઈ લીધી છે, સૂકી દ્રાક્ષ, ત્યારબાદ સૂકું કોપરું, ગરમ મસાલો, 2 ચમચી જેટલી ખાંડ અને અહીંયા મેં અડધા લીંબુનો રસ લઈ લીધો છે. હવે આ બધું છે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. 2 ચમચી ગાંઠિયાનો ભૂકો છે, સામે 1.5 ચમચી જેટલા તલ છે અને 2 ચમચી જેટલું સૂકું કોપરું છે. હવે આ બધું છે એને આપણે સરસ રીતે મિક્સ કરી અને સરસ એને ચડવી લેવાનું છે. કારણ કે બધા મસાલા છે એને આપણે સારી રીતે મિક્સ કરવાના છે અને સતત ચલાવતા રહેવાનું છે. જ્યાં સુધી આ રીતનું એકદમ કોરું આપણું સ્ટફિંગ ન પડે ત્યાં સુધી એને ચલાવતા રહીશું. તો એકદમ પરફેક્ટલી આપણું લીલવાની કચોરીનું સ્ટફિંગ છે એ રેડી થઈ ગયું છે. આ રીતે આપણે ચમચામાં લઈશું ને, જો હું તમને બતાવું છું કે કઈ રીતે. તો આપણે થોડું ચમચામાં લઈ લઈએ તો આ રીતે ચમચાથી તરત જ આ રીતે છૂટું પડી જવું જોઈએ. તો બસ આ રીતનું આપણું સ્ટફિંગ છે એ રેડી થઈ ગયું છે. તો હવે આપણે એની અંદર થોડા ધાણા ભાજી એડ કરી દઈશું અને એને આપણે મિક્સ કરી લઈશું. તો આપણું સ્ટફિંગ છે એકદમ પરફેક્ટલી રીતે રેડી થઈ ગયું છે. હવે આપણે આને ગેસની ફ્લેમને બંધ કરી દઈએ. અને હા, સ્ટફિંગ બનાવો ને ત્યારે ખાસ ધ્યાન રાખવું, એકદમ લો ફ્લેમમાં બનાવવાનું છે, નહીંતર આ રીતે સહેજ ચોંટી જશે. તો હવે આપણે બધું સ્ટફિંગ છે એક પ્લેટમાં કાઢી લઈશું અને એને આપણે ઠંડુ થવા માટે મૂકી દઈશું. તો સ્ટફિંગ છે એને પ્લેટમાં કાઢી આ રીતે છૂટું કરી દઈએ અને એને આપણે કોરું થવા માટે એક બાજુ રાખી દેવાનું છે.
તો છે ને એકદમ ગ્રીન કલરનું સ્ટફિંગ લીલવાની કચોરીનું. તો હવે સ્ટફિંગ એક બાજુ રાખી દઈએ અને આપણે જે લોટ રેડી કર્યો હતો એમાં આપણે થોડું તેલ એડ કરી અને એને આપણે એકદમ સોફ્ટ લોટ રેડી કરી લઈશું. તો તેલ છે એ બધો સરસ રીતે લોટમાં મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે એને સુવાળો કરી લેવાનો છે. લોટ છે ને એને આપણે એકદમ સુવાળો એકદમ સોફ્ટ કરી લેવાનો છે. તો આપણો લોટ છે એ એકદમ સરસ રીતે મસળાઈ અને રેડી થઈ ગયો છે. તો એમાંથી આપણે જે પૂરી વણીએ છીએ ને બસ એ જ સાઇઝના આપણે લુવાને રેડી કરી લેવાના છે. તો અહીંયા પૂરી માટેના આપણે બધા જ લુવા છે એ રેડી કરી લઈએ છીએ. કચોરીની સાઇઝ તમે કેટલી રાખશો એ તમારા ઉપર છે, તો તમે એ રીતના લુવા રેડી કરી લેવાના છે. તો આપણું સ્ટફિંગ છે એ પણ આ બાજુ ઠંડુ થઈ ગયું છે. તો એમાંથી આપણે બોલ્સ બનાવવાના છે. તો જેટલી પૂરી જેવી તમારે મોટી વણવાની છે તો સ્ટફિંગ પણ એ રીતના, મતલબ કે કચોરી કેટલી મોટી સાઇઝની રાખવી છે તો એ રીતના આપણે સ્ટફિંગના ગોળા વાળી લઈશું અને પૂરી પણ વણી લઈશું. તો બધા સ્ટફિંગના આ રીતે ગોળા વળાઈ અને બોલ્સ વળાઈ અને રેડી છે. હવે એક લુઓ લઈ લઈશું અને એને આ રીતે સહેજ પ્રેસ કરતા જઈ અને ત્યારબાદ વેલણની મદદથી એની પૂરી વણી લેવાની છે. પણ હા, ધ્યાન રાખવું, નીચે પાટલામાં આપણે થોડું તેલ લગાવી લેવાનું છે એટલે આસાનીથી આપણી પૂરી છે ને એ ઉખડી જાય, નહીંતર ચોંટી જશે. હવે આપણે અહીંયા જે સાઇઝના આપણે કચોરી બનાવી છે એ જ સાઇઝની અહીંયા મેં પૂરી વણી લીધી છે. તો પહેલાં આપણી પૂરી છે એ વચ્ચેથી થોડી, એટલી બધી પણ જાડી નથી રાખવાની. હવે આપણે જે બોલ્સ બનાવ્યા હતા કચોરીનો લીલવાનો, બસ એને વચ્ચે રાખી અને આ રીતના એને પ્રેસ કરતા જઈ અને વધારાનો જે ભાગ આપણે છે એને ઉચકતા જવાનો છે. એટલે વધારાનો જે ભાગ ઉપરથી લોટનો હોય એ આપણે કટ કરી અને એને કાઢી લેવાનો છે. અને નીચેથી એકદમ જે કચોરીનો લોટ, કચોરી છે એના આજુબાજુ એકદમ લોટ છે એ સરસ રીતે પ્રેસ કરી દેવાનો છે. અને આ રીતે જો પછી બે હાથથી આ રીતે આપણે ગોળ વાળી દઈશું અને સરસ રીતે આપણો જે કચોરી છે એ મીડિયમ સાઇઝની એકદમ રેડી છે. તો આ જ રીતના મેં બધી કચોરી છે એને રેડી કરી લીધી છે અને હવે તેલ પણ ગરમ થઈ ગયું છે. તો એક એક કરી બધી કચોરી છે એ આપણે તેલમાં એડ કરી દઈએ અને એકદમ સ્લો ફ્લેમ, મીડિયમ પણ નહીં અને એકદમ સ્લો પણ નહીં, એ રીતના આપણે ફ્લેમ ઉપર, લો ફ્લેમ ઉપર એને આપણે તળી લેવાની છે. થોડી વાર માટે રહેવા દઈ અને પછી આ રીતના ચમચીથી આપણે એને હલાવતા જઈશું અને થોડી વાર માટે એને ફરીથી ચમચીથી, જ્યાં સુધી એનો કલર છે એકદમ, આપણે જે કચોરીનો કેવો કલર આવે સમોસા કચોરીનો, લાઇટ બ્રાઉન, બસ એ જ રીતના રાખવાનો છે. તો એને આ રીતે ચમચીની મદદથી એને હલાવતા જઈશું અને આપણે કચોરી બનાવતા જઈએ. જો થોડો પિંક કલર થવા માંડ્યો છે તો જુઓ તમે, આ છે હજી પણ થોડી કચોરી છે અને આપણે થોડી ઉપરથી એકદમ થોડું બ્રાઉન કલર થાય ત્યાં સુધી આપણે તળીશું. તો આપણી કચોરી છે એ પરફેક્ટલી આ રીતના આપણે કલર રાખવાનો છે. તો તમને હું બતાવું છું કે લો ફ્લેમ હશે ને તો શું થશે, એકદમ આપણી પરફેક્ટલી ઉપરથી એકદમ ખસ્તા બનશે અને અંદરથી એકદમ સોફ્ટ બનશે. તો બસ આપણી કચોરી છે એકદમ પરફેક્ટલી કૂક થઈ અને રેડી થઈ ગઈ છે. તો એને તો રેડી છે આપણી એકદમ ખસ્તા અને એકદમ સોફ્ટ એવી લીલવાની કચોરી. તો જો હું તમને બતાવું છું, તો સ્ટફિંગ છે ને એકદમ વચ્ચે એકદમ પરફેક્ટલી. તો આ રીતના તમે પણ કચોરી બનાવો અને સાથે મેં અહીંયા લીલી ચટણી અને આંબલીની ખાટી મીઠી ચટણી સાથે સર્વ કર્યું છે. તો તમે પણ બનાવો અને હા, કમેન્ટમાં મને જણાવો કે તમને કેવો લાગ્યો મારો આજનો આ લીલવાની કચોરીનો વિડીયો. અને હા, રેસીપી ગમી હોય તો લાઈક જરૂરથી કરજો.